સુપર પ્રાઇમ ટાઈમમાં ફરી એકવાર સ્વાગત। સુરત કે જે સ્માર્ટ સિટી હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ તેની શું સ્થિતિ વરસાદમાં થઈ છે તે વિશે મેં આપને બતાવ્યું, સત્તાધીશોને સવાલ પણ કર્યા અને સુરતના વધુ કેટલાક દ્રશ્યો પણ આપના સુધી પહોંચાડવા છે। તે પહેલા મહારાષ્ટ્રના લોનાવલાથી એક સમાચાર મળી રહ્યા છે, તે આપને દર્શાવી દઈએ। લોનાવલાના ભૂસી ડેમમાં 5 લોકો તણાયાના સમાચાર મળી રહ્યા છે। રજા માણવા આવેલા એક જ પરિવારના 5 લોકો તણાયાની ખબર મળી રહી છે। 3 લોકોના મૃતદેહ મળ્યા છે, 2 લોકો હજુ પણ લાપતા છે। ડેમમાં ફસાયેલા પરિવારનો વિડીયો પણ સામે આવ્યો છે। પાણીના વહેણનો પ્રવાહ વધારે હોવાથી લોકો તણાયા છે। અન્ય 2 લોકોની ચાલી રહી છે શોધખોળ। લોનાવલાના દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં એક પરિવાર પાણીના પ્રવાહમાં જઈ રહ્યો છે, ડૂબી રહ્યો છે, તે દ્રશ્યો અહીં દેખાઈ રહ્યા છે। એક જ પરિવારના 5 લોકો આ ધસમસતા પ્રવાહમાં તણાયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક પરિવાર કે જે બરાબર પાણીના ધોધના મધ્યમાં દેખાઈ રહ્યો છે, પરંતુ પ્રવાહ વધ્યો અને આ પ્રવાહની સાથે આ પરિવાર પણ તણાયો। આ દ્રશ્યોમાં 2 જોખમી તસવીરો મેં આપને બતાવી રહ્યા છીએ કે કેવી રીતે આ ઘટના સર્જાઈ શકી હોય છે। લોકો અહીં પર્યટન સ્થળ પર આવતા હોય છે, પરંતુ વરસાદમાં જ્યારે પાણીનો પ્રવાહ વધતો હોય છે ત્યારે લોકો બેદરકાર બને છે અને આ પાણીના પ્રવાહમાં નહાતા હોય છે, સ્વજનો સાથે મજા માણતા હોય છે, પરંતુ તેની વચ્ચે જ કોઈ દુર્ઘટના બને ત્યારે કેવા વરવા દ્રશ્યો પણ જોવા પડતા હોય છે। તેના દ્રશ્યો જોઈ શકાય છે, જેમાં પાણીના ધસમસતા પ્રવાહમાં એક પરિવાર તણાયો, જ્યાં હજુ પણ કેટલાક સદસ્યો લાપતા હોવાની પણ જાણકારી મળી રહી છે।